નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। પાત્ર ગામ જે આજે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ છે, જ્યાં વર્ષોથી એકતા, અખંડિતતા અને ભાઈચારો જળવાઈ રહે છે। હેતુથી સતત 19 વર્ષથી બાબરકોટ ગામ સમસ્ત સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન થાય છે। સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં તમામ ધર્મ અને જ્ઞાતિના તમામ લોકો ફરજિયાત જોડાય છે। આ સમૂહલગ્નમાં ખાસિયત એ છે કે બાબરકોટ ગામે 19 વર્ષથી બાબરકોટ ગામમાં એક પણ જ્ઞાતિના લોકોએ સમૂહલગ્નમાં જોડાયા વગર અલગથી લગ્ન કરેલ નથી। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ સમસ્ત સર્વજ્ઞાતિ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓની 50 યુગલ યુવતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિ લોકો સાથે મળીને ગામ સમસ્ત લોકો 18 વર્ષથી સમૂહલગ્નનું આયોજન કરે છે। બાબરકોટ ગામના સર્વજ્ઞાતિ સમૂહલગ્ન પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, જિલ્લા પંચાયતના સભ્ય વિક્રમભાઈ શિયાળ, જિલ્લા પંચાયતના સભ્ય કરશનભાઈ ભીલ, ગામના સરપંચ અનંતભાઈ ચનાભાઈ સાંખટ, ઉપસરપંચ પાંચાભાઈ સાંખટ, તાલુકાના ઉપપ્રમુખ કરશનભાઈ પરમાર, ગ્રામ પંચાયતના તમામ સભ્યો તથા ગ્રામના તમામ આગેવાનો, વડીલો તથા સાધુ સંતો, મંતો તેમજ સમૂહ લગ્ન સંચાલન કરતા સેવા વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ, બાબરકોટ ગામના તમામ ગ્રુપો, મહિલા મંડળો તેમજ ગામના તમામ યુવાનો, બહેનો, ભાઈઓ ખૂબ ઉત્સાહપૂર્વક સેવા આપીને 19મા સર્વજ્ઞાતિ સમૂહલગ્નને ખૂબ સરસ રીતે સાર્થક અને સફળ કર્યું હતું। સરપંચ શ્રી અનંતભાઈ ચનાભાઈ સાંખટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામમાં એકતા, અખંડિતતા અને ભાઈચારો જળવાઈ રહે અને ગામના તમામ જ્ઞાતિના લોકોમાં ભાઈચારાની ભાવના રહે તે હેતુથી બાબરકોટ ગામે સતત 19 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહલગ્ન કરવામાં આવે છે। વસુધૈવ કુટુંબકમની ભાવના સતત 18 વર્ષથી સર્વજ્ઞાતિના લોકો સાથે મળી સમૂહલગ્નનું આયોજન થાય છે। તેમજ સરપંચશ્રી દ્વારા પ્રભુતામાં પગલાં માંડવા ગામના સર્વજ્ઞાતિ 50 નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી। રિપોર્ટર મહેશ બાબરકોટ ગામે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન જે કહેવાય છે બધા વિસ્તારમાં થતા હોય પણ ઇન્ડિવિજ્યુઅલ સમાજ લેવલે થતા હોય છે, પણ જ્યારે બાબરકોટની વાત આવે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન આજે સમાજની કમિટી છે, સર્વ સમાજની કમિટી છે, સરપંચ અનંતભાઈ છે, બધા ગામના લોકો જે છે આગેવાનો, એમને સાથ સહકાર અને ગામને જે